થોડા દિવસોમાં આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ. ખૂબ ભેગા કરશે નોટ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા ગ્રહો નિયમિતપણે પોતાની રાશિ બદલતા રહે છે. તેનો પ્રભાવ બધી રાશિઓ પર પડે છે. જ્યારે ગ્રહોના રાજા સૂર્યની વાત કરવામાં આવે ત્યારે તેની શૈલી અલગ હોય છે. હવે સૂર્યદેવ 14 એપ્રિલે ગોચર કરશે. તે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે. આ પરિવર્તન ઘણી રાશિઓનું ભાગ્ય બદલી શકે છે, જેમાં નોકરીમાં વૃદ્ધિની સાથે પ્રમોશન મળવાની પણ શક્યતા છે. ઉદ્યોગપતિઓનો ધંધો અનેક ગણો વધવા લાગશે. ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે. મીન રાશિ. સૂર્યના ગોચરને કારણે તમારા જીવનમાં મંગલ જ મંગલ થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. તમારી હિંમત અને બહાદુરી વધશે. કોર્ટ કેસોમાં રાહત મળી શકે છે. કોઈ જૂના રોકાણથી નાણાકીય લાભ મળવાની શક્યતા છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને જૂની બીમારીઓથી રાહત મળી શકે છે. વૃષભ રાશિ. સૂર્ય ગોચર તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. તમારી આવકના ઘણા સ્ત્રોત બનશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બાળકોના અભ્યાસ સંબંધિત ચિંતાઓ દૂર થશે. તેઓ અભ્યાસ પ્રાપ્ત કરવામાં ઝડપથી પ્રગતિ કરશે. તમારી અટકેલી કારકિર્દી આગળ વધશે. નોકરી કરતા લોકોને પગાર વધારા સાથે પ્રમોશન મળવાની શક્યતા છે. તમને કામ પર નવી જવાબદારીઓ પણ મળી શકે છે. પરિવારમાં વાતાવરણ પ્રેમાળ રહેશે. તુલા રાશિ. સૂર્યદેવ આ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યા છે. તેમને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે. તમે નવી કાર ખરીદવાનું અથવા પ્લોટ માટે એડવાન્સ ચૂકવવાનું નક્કી કરી શકો છો. તમારી આયોજિત યોજનાઓ ધીમે ધીમે સફળ થવા લાગશે. તમે તમારી નોકરી છોડીને તમારા પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારા પરિવાર સાથે 2-3 દિવસ માટે ક્યાંક બહાર જઈ શકો છો.